ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જૂનાગઢમાં માંગરોળના કાલેજ ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ પથ્થરથી બનાવેલા ભંડા એટલે કે દિવાલ, સંરક્ષણ દિવાલ, ખેતરો સહિત જમીનોનું ધોવાણ થતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। પાક જમીનમાંથી ઉખડી ગયો છે, નેસ્ત નાબૂદ થયો છે। આ બેલાથી પાક સંરક્ષણ માટે દિવાલ બનાવાય છે તે પણ તૂટી ગઈ છે। લાખો રૂપિયાનું નુકસાન આ વિસ્તારોમાં થયું છે। દર વર્ષે કાલેજ ગામે જતો રોડ નવો અને ઊંચો બનાવાય છે, જેના કારણે આજુબાજુની લગભગ 400 વીઘા જમીનમાં પૂરનું પાણી ફરી વળ્યું છે। આથી પાકને પણ મોટું નુકસાન છે। આ ગંભીર પરિસ્થિતિને લીધે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે। રોડનું કામ 2 વર્ષથી ચાલુ થયું, પાણીને કોઈ યોગ્ય નિકાલની વ્યવસ્થા નથી, એટલે ખેડૂતને બધીને વંડી પારા તૂટી ગયા, ખેતરોને મગફળી ધોવાઈ ગઈ, લાખો રૂપિયાનું ખેડૂત નુકસાન થયું। અત્યારે અહીં જે જગ્યાએ ઊભા ત્યાં પાણીનો કોઝવે બનાવવામાં આવે તો થોડીક યોગ્ય વ્યવસ્થા થઈ શકે એમ છે, નહીંતર દર વર્ષે આ નુકસાની વધવાની છે। અમારા રોડના કારણે પાણીનો નિકાલ નથી પૂરતો, એના કારણે આ ખેતરોમાં નુકસાની થઈ છે। પારા બધી પાણીનો પૂરતો નિકાલ કરી આપે સરકાર, નાનું વળતર આપે। પાણી બહુ આવવાથી આ વંડી તૂટી ગઈ 500 ફૂટની, ખેતર મગફળીમાં હાવ ધોવાઈ ગઈ રોડને કારણે। ફોલિયોમાં જરૂર છે ફોલિયાની ને ડુંગરા મેલ્યા, એમાં પાણી